बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर् ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम गुरुर् साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। કૂતરાને જો રોટલો આપવામાં આવે તો 4 પ્રકારના ફાયદા થાય છે। એક તો શનિ જે ગ્રહ છે તેની પીડા ઓછી થાય છે। બીજું કે મહાલક્ષ્મીજી એ પ્રસન્ન થાય છે। ત્રીજું કે ભગવાન પ્રસન્ન થાય છે અને ચોથું એ મોક્ષ થતો હોય છે। તો જોઈએ આપણે એક દૃષ્ટાંત દ્વારા। એક ગામની અંદર એક મહેશ નામનો દીકરો હતો। હવે આ જે દીકરો હતો એ પોતે ખૂબ દુઃખી હતો। હવે આજ એને જે દુઃખ પડતું હતું એ સહન એ કરી શકતો ન હતો। એટલે પોતાના દુઃખની પીડાને કારણે એ પોતે કોઈ સજ્જન માણસો હોય એના ગામની અંદર એમને પૂછ્યું કે મને ઘણી પ્રકારનું દુઃખ છે, તો એ દુઃખ દૂર કરવા માટે મારે શું ઉપાય કરવો જોઈએ? ત્યારે એ સજ્જને કહ્યું કે તારે એ મહાત્માને મળવું જોઈએ અને મહાત્મા પાસેથી સલાહ લઈ અને એ પ્રમાણે તારે જીવન જીવવું જોઈએ। બોલે એમ તો કે હા। એટલે આ જે દીકરો હતો એક મહાત્મા પાસે ગયો તો એક મહાત્માજી એ પોતે એક ઝાડ નીચે તપશ્ચર્યા કરતા હતા। ત્યાં જઈ અને આ દીકરાએ પૂછ્યું મહેશ નામના કે હે મહાત્માજી, મારા જીવનની અંદર શારીરિક અને માનસિક એ ઘણું બધું દુઃખ રહે છે। હું સતત ટેન્શનની અંદર રહું છું અને મારી પીડા હું સહન કરી શકતો નથી, માટે આપ કોઈ ઉપાય બતાવો। ત્યારે આ મહાત્માજી જે હતા એમણે કહ્યું કે જો દીકરા, કૂતરો હોય કૂતરો, એને જો તું રોજ રોટલી આપે તો તને એમ કે આ જે પીડા છે માનસિક અને શારીરિક એ દૂર થાય। બોલે એમ તો કે હા। એટલે મહાત્માજી એ કથા દ્વારા પેલા જે દીકરો હતો મહેશ એને સમજાવ્યું કે એક ગામની અંદર એક કૂતરો હતો। એ કૂતરાને અનંત ઘણી એ પીડા થતી હતી। હવે આ જે કૂતરો હતો તે પોતે આખા ગામની અંદર એ પોતે ચોકી કરતો હતો, છતાં પણ એને કોઈ રોટલો આપતું ન હતું। એટલે ઘણી વખત એ જે કૂતરો હતો ડાઘિયો, એને ભૂખ્યા સૂવાનો એ સમય આવતો હતો। એ ઘેર ઘેર જાય, પૂંછડી પટપટાવે, કોઈ કંઈક ખાતું હોય ત્યાં જઈને પણ ઊભો રહે અને પૂંછડી પટપટાવે, છતાં પણ એને કોઈ એ બટકું રોટલો આપતા ન હતા। એટલે આ કૂતરો એ 2-3 દિવસે કંઈક કોઈક જગ્યાએથી ખાવા મળે તો એ ચોરી છુપીથી ખાતો હતો, કારણ કે ભૂખની જે આગ હોય એ કૂતરો શાંત ના કરી શકે। કારણ કે એ જે કૂતરો છે એને 3 પ્રકારનું દુઃખ થતું હોય છે। એક તો એને અતિશય આપણી જેમ ભૂખ લાગતી હોય છે, બીજું કે એને કંઈક વાગે તો એને દર્દ થતું હોય છે, અને ત્રીજું કે એ પોતે ભસી શકે છે અને રડી શકે છે। આમ કૂતરાની અંદર 3 બાબતો હોય। બાકી તો એના જીવનની અંદર એ બેંકની અંદર કોઈ બેલેન્સ ના હોય કે એ પોતે મજૂરી કરવા જઈ શકતો નથી। તેને કૂતરાને પોતાને કપડાં પહેરવાનું પણ ભાન નથી, કારણ કે એક પશુ રીતે ભગવાને એને જન્મ આપ્યો છે, પરંતુ એને આ પૃથ્વી પર એ અતિશય એ પીડા ભોગવવી પડે છે। આ ડાઘિયો કૂતરો એ એક વખત ગામની અંદર એક મોટા શેઠ હતા, એમને ઘેર લગ્નનો એમના દીકરાનો પ્રસંગ હતો।
તો આ કૂતરો ત્યાં જઈ અને રસોઈ સારી બનાવેલી હતી એની અંદર મોં નાખ્યું અને થોડી રસોઈ ખાઈ લીધી. એટલે કોઈકે જોઈ લીધું. એટલે પછી જે બધા લગ્નની અંદર આવ્યા હતા એમણે કહ્યું કે આ જે કૂતરો છે એણે જે રસોઈ છે એ ખાધી છે, કારણ કે અન્ન એ ભ્રષ્ટ થયું છે, માટે એને ખવાય નહીં. એટલે જે કંઈ રસોઈ હતી એ બધી એ નીચે ઠાલવી દીધી. તો જે પેલો કૂતરો હતો ડાઘ્યો, એને તો ખૂબ મજા પડી ગઈ. એણે ઘણું બધું ખાઈ લીધું, કારણ કે આવું એના જીવનની અંદર ક્યારેય આટલું બધું એને ખાવા મળ્યું નહીં. એટલે એણે પેટ ભરી અને જે કંઈ મીઠાઈઓ હતી, ફરસાણ હતું, એ બધું આ કૂતરાએ ખાઈ લીધું. ત્યાર પછી આ શેઠને ખબર પડી. એટલે શેઠે એક ડાંગ લીધી અને એ ડાંગ વડે પેલા કૂતરાને ખૂબ માર્યો. કારણ કે ઘણી બધી રસોઈ એ ફેંકી દેવી પડી હતી. એટલે આ શેઠને ઘણો બધો ખર્ચો પણ થયો હતો. એટલે આ શેઠ એ જે હતા એ જે પેલો ડાઘ્યો કૂતરો હતો એને ખૂબ માર્યો. કારણ કે માનવને એ નિર્દય હોય ને, એનામાં દયા હોતી નથી ને, એટલે અતિશય આ કૂતરાને એ ખૂબ એ માર્યો. એટલે આ કૂતરો ખૂબ રડ્યો, ખૂબ બૂમો પાડી અને આખા ગામની અંદર પણ ખબર પડી ગઈ અને સોંપો પડી ગયો કે ખરેખર બધાએ વિચાર કર્યો કે આટલો બધો કૂતરાને મારવો ના જોઈએ. અને કેટલાક માણસોએ પેલા શેઠને વાત કરી ત્યારે મોડ એ પેલા ડાઘિયા કૂતરાને છોડ્યો શેઠે. આમ જ્યારે માણસ એ પશુ ઉપર નિર્દય બને છે ને, ત્યારે એને દયા પણ આવતી નથી. એટલે આમ એ જે પેલો ડાઘિયો કૂતરો હતો એ ખૂબ ભસવા લાગ્યો, ખૂબ રડવા લાગ્યો અને ખૂબ દુઃખી થયો. આ દુઃખી થતો પેલા શેઠને નિશાસો આપ્યો. એટલે શેઠ જે કંઈ સારું કમાતા ને એની અંદરથી ધીમે એની પડતી થઈ અને એ પોતે એ શેઠ પણ દુઃખી થયા. આ બાજુ એ જે કૂતરો હતો એ જે કૂતરો એક વખત એક ભાઈ પોતે ગામની અંદર રહેવા માટે આવ્યા હતા. એટલે ખેતરની અંદર એક નાની ઝૂંપડી બનાવીને રહેતા હતા. એટલે એક વખતે આ જે ભાઈ હતા ઝૂંપડી બનાવીને રહેતા હતા, એમણે પોતે લોટ બાંધ્યો અને પછી કૂવે પાણી લેવા ગયા. તેવા સમયે જે પેલો કૂતરો હતો ડાઘ્યો, એણે લાગ જોઈ લીધો. કારણ કે ચોરી છુપીથી ખાતો હતો. કોઈક જ એને દયા આવે તો બટકું રોટલો 2-3 દિવસે આપતા તો એની ભૂખ એ શાંત થતી હતી. એટલે આ બાજુ પેલા ઝૂંપડીની અંદર લોટ બાંધેલો જોયો. એટલે કૂતરો એ લોટને ખાવા મળ્યો. તેવા સમયે જે પેલા ઝૂંપડીની અંદર રહેવા માટે ભાઈ આવ્યા હતા, કૂવે પાણી ભરવા ગયા હતા, એ પાછા આવ્યા અને જોયું તો પેલો કૂતરો એ ખાતો હતો. એટલે એ ભાઈએ પણ પેલા કૂતરાને, ડાઘિયા કૂતરાને ખૂબ માર્યો અને એ કૂતરો પણ ખૂબ રડ્યો અને ખૂબ દુઃખી થયો. જ્યારે પેલા માણસ જે રહેવા આવ્યા હતા એ પણ દુઃખી થયા. કારણ કે નિર્દય જીવ ઉપર જ્યારે કોઈ પણ વ્યક્તિએ દયા કરી શકતા નથી તો એ માણસને પણ દુઃખી થવું પડે છે. કારણ કે એ કર્મનો સિદ્ધાંત છે કે કોઈના ઉપર જો વગર વાંકે હાથ આપણે ઊંચો કરવામાં આવે, એટલે કે ઉપાડવામાં આવે મારવા માટે, તો એનો ઋણ બંધાય છે, કર્મ બંધાય છે. માટે કોઈ પણ જીવ માટે આપણે એ દયાભાવ રાખવો જોઈએ અને કોઈ પણ જીવને આપણે હેરાન પરેશાન એ કરવો જોઈએ નહીં. આમ આવી રીતે એ કૂતરાને ખૂબ દુઃખ પડ્યું. માટે એણે ભગવાન પાસે જઈને કહ્યું કે હે પ્રભુ, કૂતરાએ ડાઘ્યાએ કે જો મને કોઈ રોટી આપે તો એ કયા દુઃખથી એને એમ કે દુઃખ ભોગવવું ના પડે ને દુઃખ દૂર થઈ જાય. ત્યારે ભગવાને કહ્યું, વિષ્ણુ ભગવાને, કે પ્રથમ કે શાસ્ત્રોની અંદર લખ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના ગૃહસ્થની અંદર પ્રથમ જે રોટલી હોય એ રોટલી ગાયને ખવડાવે તો એના ગાયને ખવડાવ્યા માટેનું પુણ્ય મળે છે. જ્યારે છેલ્લી રોટલી હોય એ કૂતરા માટે હોય અને એ પણ જો કોઈકને ખવડાવે કૂતરાઓને તો એને પણ 4 પ્રકારનું એ પુણ્ય એ પ્રાપ્ત થતું હોય છે. તો પહેલા પ્રકારનું પુણ્ય છે, બોલે શું?
તો જે શનિનો ગ્રહ જે હોય એ ગ્રહ નડતો હોય તો એની પીડા એ ભોગવવી પડતી નથી. બીજું કે મહાલક્ષ્મી જે છે એ ખૂબ પ્રસન્ન થાય છે જો કૂતરાને રોટલો આપવામાં આવે તો. ત્રીજું છે કે ભગવાન પ્રસન્ન થાય છે, એટલે ભગવાન કહે છે કે મને પૃથ્વી પરના દરેક જીવો જે છે એ જીવો પ્રત્યે મને ખૂબ કરુણા થાય છે, એટલે એ દરેક જીવોને ખાવા મળી રહે તે માટે હું પ્રયત્ન કરું છું. આમ ભગવાન પણ કહે છે કે જ્યારે કોઈ કૂતરાને રોટલી આપે છે તો ભગવાન કહે છે હું પોતે પણ પ્રસન્ન થાઉં છું. અને ચોથી બાબત છે કે મોક્ષ મળે છે. માટે આપણે આપણા જીવનની અંદર આવી રીતે જો કૂતરાને જો રોટલી ખવડાવવામાં આવે તો આ 4 પ્રકારે એ પુણ્ય પ્રાપ્ત થાય છે. અને પહેલાંના સમયની અંદર પૂર્વજો પણ કહેતા હતા કે જ્યારે જો કોઈ પણ કૂતરો એ રડતો હોય તો એ અશુભ માનવામાં આવે છે અને કોઈકનું મૃત્યુ થતું હોય છે. અને એ માટે એ વાત પણ ખરેખર એ સાચી છે. માટે ક્યારેય પણ આપણે આપણા જીવનની અંદર કોઈ કૂતરાને એ રડવા દેવો જોઈએ નહીં અને તેને એ રોટલી આપવી જોઈએ. આમ કૂતરો જો દુઃખી થાય તો આપણને પણ એ ઘણું બધું દુઃખ થતું હોય છે. માટે આપણે આપણા જીવનની અંદરથી થોડો ઘણો ભાગ કાઢી અને જો કૂતરાને દરરોજ રોટલી આપીએ તો આપણે આપણા જીવનની અંદર આમ 4 પ્રકારનું એ સુખ ભોગવી શકીએ છીએ તેમ છીએ. માટે આપણે આપણા જીવનની અંદર દરરોજ કૂતરાને રોટલી આપવા માટેનો નિયમ ધારણ કરીશું. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.